જ્યારે કોઈ તમને એમ કહે ને કે દુનિયાની સૌથી મોંઘામાં મોંઘી અને મહામૂલી વસ્તુ એટલે શું, ત્યારે એક વસ્તુ કહેજો કે સમય. શું કામ? કારણ કે તમારી પાસે કદાચ 1 અબજ રૂપિયા હશે ને તો પણ તમે 1 અબજ રૂપિયા આપીને તમારું બાળપણ ક્યારેય નહીં ખરીદી શકો. એટલા માટે આ જે સમય છે ને એની હંમેશા કિંમત કરજો, અને કિંમત કરતા પણ વેલ્યુ હંમેશા કરજો. કારણ કે દુનિયાના સૌથી સફળ વ્યક્તિઓ અને સૌથી શ્રીમંત વ્યક્તિઓ આ બંને પાસે, તમારી પાસે જે 24 કલાક છે એ જ 24 કલાકની 86,400 સેકન્ડ છે 24 કલાકની અંદર. પરંતુ સૌથી વધારે મહત્વનું એ છે કે એ 86,400 સેકન્ડનો ઉપયોગ એ લોકો ક્યાં, કેવી રીતે અને શા માટે, આ 3 બાબતો ઉપર નિર્ભર કરે છે કે તમે કેટલા સફળ થઈ શકો એમ છો અને અથવા તો તમે કેટલા શ્રીમંત થઈ શકો એમ છો. કારણ કે જ્યારે તમારી પાસે આ 86,400 સેકન્ડનો ઉપયોગ કઈ રીતે કરવો એ જ જ્ઞાન નહીં હોય, એ જ તમને ખબર નહીં હોય કે હું મારી 86,400 સેકન્ડનો ઉપયોગ ક્યાં, કેવી રીતે અને શા માટે કરું છું. અને એક વસ્તુ કે આનો ઉપયોગ તમે ક્યાં કેવી રીતે કરો છો અત્યારની હાલની પરિસ્થિતિના આધારે, એના આધારે તમારું આજનું 1 વર્ષ, આવતા 3 વર્ષ કે આવતા 5 વર્ષ આ નક્કી થશે. એટલા માટે જ્યારે પણ તમે કંઈ પણ કાર્ય કરો છો ને ત્યારે સૌથી પહેલા જોઈ વિચારી સમજી કાઢવીને કાર્ય કરો. અને ખાસ તમે યુવાનીમાં હો તો તમે તમારી આ જે 24 કલાક છે એની 86,400 સેકન્ડનો ઉપયોગ ક્યાં, કેવી રીતે અને શા માટે કરવો ને એ સૌથી પહેલા સમજજો. કારણ કે તમને એ જ નહીં ખબર હોય કે મારે કઈ દિશામાં કેટલા સમયની અંદર પહોંચવાનું છે, તો તમે એ ક્યારે એ દિશા પણ હાસિલ નહીં કરી શકો અને એ સમયે પણ એને હાસિલ નહીં કરી શકો. એટલા માટે ઘણા લોકોને એવી ટેવ હોય છે પોતાના કામનો સ્થળનો જે સમય હોય એ 8 વાગ્યાનો હોય છે, સવારે 8 વાગ્યાનો. તો ઘણા લોકો એવો હોય છે કે જે 8:15 પહોંચતા હોય છે, 8:30 પહોંચતા હોય છે. તો એવું શા માટે થાય છે? કારણ કે સમયનું મહત્વ કોઈને નથી. એટલા માટે દુનિયાના સૌથી સફળ લોકો શું કામ સમયને સૌથી વધારે માન આપે છે? કારણ કે ઘણી વખત એવું થાય છે કે આ કાર્ય હું આજે નહીં, આવતા સોમવારે કરીશ, અથવા 1લી તારીખે કરીશ પાક્કું, અથવા આવતા ગુરુવારથી કરીશ પાક્કું, હું કરીશ એટલે કરીશ. પરંતુ જ્યારે એ એકચ્યુઅલ સમય આવે છે, 1લી તારીખ આવે છે, સોમવાર આવે છે કે ગુરુવાર આવે છે, ત્યારે એ કાર્ય આપણા હાથમાં થયેલું હોતું જ નથી. એનું કારણ છે કે આપણે ક્યારે સમયની વેલ્યુએશન સમજ્યા જ નથી. એટલા માટે પછી એવું થાય છે કે કદાચ ક્યાંક ને ક્યાંક 25 કે 30 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી આમ માથું ખંજોળીને એમ કહેવું પડે કે સાલું 22 વર્ષે આ વસ્તુ કરી લીધી હોત ને તો અત્યારે મારે આવા દિવસો ન જવા પડે. એટલા માટે મારા જેટલા પણ યુવાન ભાઈઓ બહેનો મને સાંભળી રહ્યા છે બધાને નમ્ર વિનંતી છે કે તમે તમારી આજે 86,400 સેકન્ડનો ઉપયોગ ક્યાં, કેવી રીતે અને શા માટે કરવો ને એ સૌથી વધારે મહત્વનું છે, અને એ શીખી લેજો. કારણ કે એ યુવાની છે જે તમને તમારી સફળતાના શિખરો સુધી પહોંચવામાં મદદ કરશે. કારણ કે તમને ખબર જ નહીં હોય કે હું શું અત્યારે કરી રહ્યો છું, હું મારા ફોનનો ઉપયોગ 3.5 કલાકની એવરેજ ટાઈમે શું કરી રહ્યો છું, એમાંથી શું સારું શીખી રહ્યો છું, કેટલું ખરાબ શીખી રહ્યો છું અને કેટલો ઉપયોગ કરી રહ્યો છું મારા પર્સનલ કામ માટે અથવા તો મારા જીવનને સારું બનાવવા માટે. તમને એ જ ખબર નહીં હોય તો તમે ક્યાંય પહોંચવાના પણ નથી. કારણ કે જ્યારે તમે બાવળનું ઝાડ જોવો છો ત્યારે તમને અંદરથી એવું નથી થતું કે હું આંબા લઈ શકીશ. કારણ કે તમને ખબર જ છે કે હું બાવળનું ઝાડ છે તો એમાંથી મને ક્યારેય આંબામાંથી કેરી નહીં મળી શકે. એટલા માટે તમારું આ જે બાવળ છે આ બાવળ એને ફેરવી નાખો. કારણ કે જ્યારે આ મૂળિયા તમારા બદલાયેલા હશે તો તમારા જે ફળ એના જે જોવે છે એ ફળ પણ તમને જે બદલાયેલા છે એ જ મળશે. એટલા માટે તમારા સમયનો સૌથી વધારે અસરકારક ઉપયોગ ક્યાં, કેવી રીતે અને શા માટે કરવો ને એ સૌથી વધારે મહત્વનું છે. અને તમારી સક્સેસનો પાયો પણ આ જ ઉપરથી ડિપેન્ડ થાય છે કે તમે કેટલા સફળ બની શકો એમ છો અને કેટલા સમયની અંદર બની શકો એમ છો. તો તમારા સમયની ફાળવણી કરતા શીખો. વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.